નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ખેડૂત આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ હવે પોતાની રણનીતિ બદલી છે। હવે તેઓ સરકારને ઘેરવા માટે સરકારના સાથી પક્ષો અને વિપક્ષો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે। જાણવા તો એટલા સુધી મળી રહ્યું છે કે રાહુલ ગાંધી ખેડૂતોની માંગવાળું એક પ્રાઇવેટ બિલ સંસદમાં રજૂ કરી શકે છે। ખેડૂતો તરફથી આ માંગ યોગેન્દ્ર યાદવ રાહુલ ગાંધી સાથે કરી છે। રાહુલ ગાંધી જો ખેડૂતોની માંગો વાળું પ્રાઇવેટ બિલ સંસદમાં રજૂ કરી દે તો ત્યાં વોટિંગ થઈ શકે છે અને સાંસદોના અભિપ્રાય પણ સામે આવી શકે છે કે કોણ ખેડૂતોની સાથે છે અને કોણ સરકારની સાથે છે। આ વખતની સરકાર જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ છે, ત્યારે એનડીએ અને ભાજપમાં પણ ભાગલા પાડવાની આ એક મોટી રણનીતિ ખેડૂતોએ ઊભી કરી છે। ખેડૂતોના નેતાઓએ તમામ જે રાજકીય પક્ષો છે, ભારતીય જનતા પાર્ટીને છોડીને એ તમામ રાજકીય પાર્ટીઓને પત્ર લખીને તેમની સાથે મુલાકાત કરી ચર્ચા કરવાનો સમય માંગ્યો છે। અને સાથે સાથે રાહુલ ગાંધી સાથે જે યોગેન્દ્ર યાદવની વાત ચાલી રહી છે, તેમાં કહેવાયું છે કે કોંગ્રેસ એટલે કે રાહુલ ગાંધી સંસદમાં ખેડૂતોના મામલે એક પ્રાઇવેટ બિલ લાવી શકે છે। આ પ્રાઇવેટ બિલ જો આવશે તો તેમાં વોટિંગ થશે અને સાંસદોની જે વિચાર છે તે સ્પષ્ટ થઈ જશે કે તેઓ કોની સાથે છે। ખેડૂતો અત્યાર સુધીમાં ઘણા બધા આંદોલનો કરી ચૂક્યા છે, રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે, દિલ્હીની બોર્ડરો પર 1 વર્ષથી પણ વધુ સમય સુધી તેઓ ધરણા કરી ચૂક્યા છે। પરંતુ હવે ખેડૂતોએ પોતાની રણનીતિ બદલી છે। જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ નવી રણનીતિ કેવો રંગ લાવે છે અને આગામી બજેટ સત્રમાં આ જે મુદ્દો છે તે સંસદમાં કેટલો ઉઠે છે। આગામી સમયમાં ખેડૂતોનો જે મુદ્દો છે તેમાં સરકાર બજેટમાં પણ કંઈક એવું લાવવા જઈ રહી છે કે જેનાથી તેઓ સંદેશ આપી શકે કે ખેડૂતો માટે સરકાર કંઈક કરી રહી છે। પરંતુ ખેડૂતોની જે માંગ છે એ જ્યાં સુધી સરકાર નહીં માને ત્યાં સુધી તો સરકાર અને ખેડૂતો વચ્ચે તલવાર ખેંચાયેલી છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે એમએસપી પર કાયદો બને અને બીજી તરફ સરકાર એમએસપી પર કાયદો બનાવવા માટે અત્યારે તૈયાર નથી। તો શું આ તકને રાહુલ ગાંધી ઝડપશે અને રાહુલ ગાંધી સંસદમાં કોઈ પ્રાઇવેટ બિલ લાવશે?